ગુડ મોર્નિંગ એવરીબડી. 10મા ચેપ્ટરમાં આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને ત્યાર પછી વ્યતિકરણની ઘટના જોઈ અને આ થિયરીઓ પર આધારિત આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા. હવે આજે એમાં એક નવી ઘટના વિવર્તન ડિફ્રેક્શનની આપણે જોવા જઈ રહ્યા છીએ. વિવર્તનની ઘટના છે એ ગ્રીમાલ્ડી નામના સાયન્ટિસ્ટે આપણને આપેલી છે. આ જે ઘટના છે એ પ્રકાશના વાંકા વળવાની ઘટના છે. હવે આપણે એવું કહીએ કે અત્યાર સુધી તો આપણે એવું કહેતા હતા કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે, પરંતુ પ્રકાશને પણ એના માર્ગમાં કોઈ અપારદર્શક અડચણ આવે તો ત્યાંથી પ્રકાશનું કિરણ છે એ વાંકું વળે છે અને એ આ વાંકા વળવાની ઘટના છે એને વિવર્તન કહેવાય. આ વિવર્તનનો આધાર વિવર્તન કેટલા પ્રમાણમાં થશે, મતલબ કે પ્રકાશનું કિરણ કેટલા પ્રમાણમાં વાંકું વળશે, એનો આધાર એ લેમ્બડા અને ડી પર રહેલો છે. જે આપણે જાણીએ છીએ કે લેમ્બડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ છે અને ડી એટલે સ્લીટની પહોળાઈ, મતલબ કે જે અડચણ એના માર્ગમાં આવે છે એની પહોળાઈ છે. અહીંયા આ લેમ્બડા અપોન ડી પર આધારિત અહીંયા એના ઉપરથી આપણે આ ઘટનાને સમજશું. હવે વિવર્તનના આપણે બે પ્રકાર છે. એમાં બે પ્રકારમાં જો સ્લીટ ઉપર ગોળાકાર તરંગ અગ્ર આપાત થાય તો આપણને જે વિવર્તન મળે એ ફ્રેનલ વિવર્તન મળે, અને જો સ્લીટ ઉપર સમાંતર તરંગ અગ્ર આપાત થાય તો એને પરિણામે જે આપણને વિવર્તન મળે એ ફ્રોનહોફર વિવર્તન મળશે. આપણે આપણા અભ્યાસક્રમમાં આ બેમાંથી એક જ વિવર્તનને સમજવાનું છે અને એ આપણે આગળ ઉપર જોશું. હવે તમને એમ થાય કે વિવર્તનમાં થાય શું? તો જે પ્રકાશની વાંકા વળવાની ઘટના છે એને પરિણામે તમે જોયું હશે કે આપણી પાસે જે ઓડિયો સીડી કે વિડીયો સીડી જે કાંઈ છે, આ સીડી ઉપર તો આપણને કલરના આમ રાઉન્ડ દેખાતા હોય છે. એ જે રાઉન્ડ દેખાય છે, એ જે જુદા જુદા રંગો દેખાય છે, એ રંગનું દેખાવાનું કારણ છે એ વિવર્તનની અસર છે. બહુ સાદું ઉદાહરણ વિવર્તનનું આપણે લઈએ તો આપણે જાણીએ છીએ એ મુજબ કે સૂર્યપ્રકાશમાંથી દ્રશ્ય પ્રકાશ છે કે જેની તરંગ લંબાઈ છે એ 6 × 10⁻⁷ મીટર જેટલી છે, 6000 એંગસ્ટ્રોમ જેને આપણે કહીએ છીએ. અને આપણા ઘરના બારી કે બારણાની પહોળાઈ સામાન્ય રીતે 1 મીટર જેટલી આપણે ગણી શકીએ. આપણા ઘરનો દરવાજો હોય તો મેઇન દરવાજાની આપણે પહોળાઈ મેક્સિમમ છે એ આપણે 1 મીટર જેટલી હોય. તો એને પરિણામે દ્રશ્ય પ્રકાશ માટે એટલે કે સૂર્યપ્રકાશ માટે જ્યારે આપણે લેમ્બડા અપોન ડી લઈએ ત્યારે એ 6 × 10⁻⁷/1 એટલે આપણને મળશે કે 6 × 10⁻⁷. અહીંયા તમે જોઈ શકો છો કે 10⁻⁷ ઇટ મીન્સ કે એ ઘણું નાનું મૂલ્ય છે. મતલબ કે સૂર્યપ્રકાશના કિરણો એટલે કે દ્રશ્ય પ્રકાશના કિરણો આપણા ઘરમાં આવે છે ત્યારે પણ જો દરવાજો વસાયેલો હોય, દરવાજો બંધ હોય તો ત્યાં એની વિવર્તનની ઘટના બને છે, પણ આ ઘટના અતિ સૂક્ષ્મ છે એટલે આપણે એટલી અનુભવી શકતા નથી. પણ હવે એને બદલે આપણે વિચારીએ કે ધ્વનિના તરંગો છે એ પણ તરંગ જ છે. ધ્વનિ એટલે આપણે બોલીએ છીએ અને સાંભળીએ તો એ ધ્વનિ તરંગ છે. હવે આ ધ્વનિ તરંગ માટે આપણે જો વિચાર કરીએ તો ધ્વનિ તરંગની આવૃત્તિ છે એ 330 હર્ટ્ઝ છે. સામાન્ય રીતે આપણે બધા જે બોલતા હોય એમાં એ 330 હર્ટ્ઝ હોય. એમાં મેલ ફિમેલમાં આવૃત્તિમાં લગભગ 20 હર્ટ્ઝનો ફેર હોય, એને લીધે એનો ટોન છે એ જુદો આવે. જ્યારે એ જ રીતે એનો વેગ છે, ધ્વનિ તરંગનો વેગ છે એ પણ 330 મીટર/સેકન્ડ છે. તો એના ઉપરથી આપણે એની તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર v/ν. તો ધેરફોર આ બેઉનો ગુણોત્તર લઈએ 330/330 ઇટ મીન્સ કે 1. એટલે કે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ આપણને 1 મીટર જેટલી મળે છે. તો હવે એ ધ્વનિ તરંગ માટે આપણે વિવર્તનની વાત કરીએ તો વિવર્તન માટે લેમ્બડા અપોન ડી, તો લેમ્બડા એ આપણે અહીંયા 1 મીટર જેટલી તરંગ લંબાઈ કીધી અને આપણા બારી કે દરવાજાની પહોળાઈ છે એ પણ 1 મીટર જેટલી છે.
તો 1/1 એટલે કે એ મહત્તમ આપણને મળ્યું. તમે જુઓ અહીંયા આપણને દ્રશ્ય પ્રકાશના માટે વિવર્તનનું મૂલ્ય એ 6 × 10⁻⁷ છે, -7ના ક્રમનું છે. જ્યારે ધ્વનિ તરંગ છે એમાં આપણને એનું મૂલ્ય છે એ આપણને 1 જેટલું મળે છે. તો એ ઘણું મોટું મૂલ્ય છે. અને એટલે જ દરવાજાની પાછળ જ્યારે કોઈ ઊભેલી વ્યક્તિ છે અને દરવાજો બંધ છે તો એ વ્યક્તિને આપણે જોઈ શકતા નથી, પણ એનો અવાજ સાંભળી શકીએ છીએ. ખ્યાલ આવે છે? એનો અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ સાંભળી શકીએ છીએ કારણ કે એ ધ્વનિ તરંગો વિવર્તન થઈ અને પહોંચી જાય છે અંદર. ત્યાં એનું વિવર્તન મહત્તમ થાય છે અને એ દરવાજાની બીજી બાજુ એ ધ્વનિ તરંગો એટલા વાંકા વળીને એ આવી જાય છે. પણ જ્યારે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એનું વિવર્તન એટલું નથી થતું, એટલે એટલા વાંકા નથી વળતા, એટલે દરવાજો બંધ હોય તો એ વ્યક્તિનો આપણે દરવાજાની બીજી બાજુથી જોઈ શકતા નથી. તો આ બહુ બેઝિક એવી આ વિવર્તનની વાત થઈ કે ખરેખર વિવર્તન છે શું? તો બહુ સાદી વાત, વિવર્તન એટલે પ્રકાશના કિરણોની એ વાંકા વળવાની ઘટના. તો હવે એના પછીનો જે એક અગત્યનો એવો પ્રશ્ન જે આપણે જોવાનો છે એ એક સ્લિટ વડે થતું વિવર્તન સમજાવી અને મધ્યસ્થ અધિકતમની શરત મેળવો. જો અહીંયા શબ્દ જેવો વાપરે છે મધ્યસ્થ અધિકતમ. અધિકતમ એટલે વધુ અને કેટલામું તો કે વચ્ચેનું. આ વચ્ચેનું જે આપણને અધિકતમ એટલે વચ્ચે, એનો મતલબ કે ત્યાં વિવર્તનની ઘટના એ મેક્સિમમ થાય. આવું આપણે પ્રશ્ન ઉપરથી સમજી શકીએ. હવે આપણે એને વારાફરતી જોતા જશું. અહીંયા એક સ્લિટની વાત થઈ. હવે આગળ કમ્પેર કરતા જાય તો આપણે વ્યતિકરણમાં 2 સ્લિટનો યંગનો પ્રયોગ જોયો. અહીંયા વિવર્તનમાં આપણે 1 સ્લિટ આવી ગઈ. પરીક્ષામાં આપણને વ્યતિકરણ અને વિવર્તનને સરખામણી અને તફાવત પણ પૂછે છે. એટલે દરેક મુદ્દા ઉપર આ વસ્તુ આપણે સાથે સાથે કમ્પેર કરતા જશું. અહીંયા એક સ્લિટ વડે થતા વિવર્તનની વાત છે. તો જુઓ, તમે આકૃતિની અંદર જોઈ શકશો કે અહીંયા આ એક સ્લિટ છે કે જ્યાં એ ઉદ્ગમ છે. તરંગોનું ઉદ્ગમ કે પ્રકાશનું ઉદ્ગમ કે એવું તમે કંઈ પણ ગણી શકો. આ ઉદ્ગમમાંથી આવનારા તરંગ અગ્રોને અહીંયા એક લેન્સ ઉપર આપાત કરવામાં આવે છે અને લેન્સ ઉપરથી આપાત થઈ અને એ વક્રીભવન પામી અને અહીંયા એક સ્લિટ ઉપર આપાત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિમાં આ LM જે છે, આ LM એ એક આપણી સ્લિટ છે. આ LN એ આપણી એક સ્લિટ છે અને આ સ્લિટની પહોળાઈ છે એ A જેટલી છે. કેટલી છે? આ A જેટલી એ સ્લિટની પહોળાઈ છે. એના ઉપર આ આપાત થયેલું તરંગ અગ્ર તમે જોઈ શકશો કે આ સ્લિટ ઉપર અહીંયા લેન્સમાંથી અહીંયા જે આવે છે એ આપણી પાસે અહીંયા પડદો છે અને પડદા પરના કોઈ પણ અહીંયા P બિંદુ પાસે એને કેન્દ્રિત કરવાના છે. તો ત્યારે આ કિરણ L આ માર્ગે આગળ વધે છે, આ N છે એ આ માર્ગે આગળ વધે છે અને ત્યારે એનું આ તરંગ અગ્રનું કોણાવર્તન થીટા જેટલું થાય છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે અને એને લઈને જે પથ તફાવત મળે તો એ આપણે જોતા જશું. તો આપણે સમજતા જઈએ અને લેતા જઈએ. તો અહીંયા મધ્યસ્થ અધિકતમ, પહેલાં તો આપણે એના માટેની વાત કરીએ છીએ એની શરત મેળવીએ છીએ. તો કે જો સ્લિટની પહોળાઈ LN બરાબર A જેટલી હોય તો સ્લિટથી પડદા સુધીનું અંતર એ D થશે. જો સ્લિટથી પડદા સુધીનું અંતર D તથા LNના લંબ દ્વિભાજક પર પડદા પર બિંદુ C છે. જ્યાં પડદો છે એના ઉપર એના લંબ દ્વિભાજક પર એક આપણને બિંદુ C છે. M અને આ C વચ્ચેનો ખૂણો એ થીટા અને ત્યાં એ આપણને 0 મળે. બરોબર? ક્યારે? લંબ દ્વિભાજક પર. અને તેથી ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને C બિંદુ આપણને પ્રકાશિત થાય, જેને મધ્યસ્થ અધિકતમ કહે છે. જુઓ, અહીંયા તમે ફરીવાર આપણે આકૃતિમાં આવી જઈએ કે મધ્યસ્થ અધિકતમ. તો આ જે લેન્સ છે એ લેન્સ ઉપરથી જે આ તરંગો આ કિરણો આવ્યા એ આ સ્લિટ ઉપર આપાત થયા અને આ સ્લિટ અહીંયા જે આ LN આ એની પહોળાઈ છે એ A જેટલી છે, સ્મોલ a જેટલી છે. એમાંથી જે આ
કિરણો આ નીકળે છે, આ જે તરંગો એ આપણને અહીંયા પી બિંદુ પાસે એને કેન્દ્રિત થાય ત્યારની વાત છે. અહીંયા આ પડદો અને આ સ્લિટ એના વચ્ચેનું અંતર છે એ કેપિટલ ડી જેટલું છે. અને અહીંથી તમે જોઈ શકો છો, જો આ એલમાંથી મેં આ સ્ટ્રેટ લાઇન લીધેલી છે, બરાબર છે. જો એ જ રીતે આ ડોટેડ લાઇન છે એ આના લંબ દ્વિભાજક, જો આ એનો લંબ દ્વિભાજક કહેવાય, બરાબર છે. એ લંબ દ્વિભાજક અને એની વચ્ચેનો આ જે ખૂણો છે એ અહીંયા આપણને થીટા ખૂણો મળે છે. અને એ થીટા ખૂણો જ્યારે લંબ દ્વિભાજક ઉપર આવે ત્યારે થીટા બરાબર 0 થાય અને માટે ત્યાં આપણને મધ્યસ્થ અધિકતમ મળે. ખ્યાલ આવી ગયો? તો હવે એ જ વસ્તુ અહીંયા આપણને બતાવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. જો આ અહીંયા આવ્યા, આ તરંગો અહીંયા આવ્યા અને આ આપણો પડદો છે. આ તરંગ જો અહીંયા આ ડોટેડ લાઈન આપણે અહીંયા બતાવીએ છીએ ને અહીંયા આ થીટા છે, માટે તમે જોઈ શકો છો કે આ લાઈન ઉપર લઈએ ત્યારે આ થીટા છે એ 0 થાય. પણ જો અહીંયા આપણે જવું હોય તો જો અહીંથી આમ તરંગ જશે તો આ લંબ દ્વિભાજકની સાથે એ અહીંયા એક ખૂણો બનશે ને એ ખૂણો એ થીટા બનશે. પણ મધ્યસ્થ અધિકતમ એ આ જ લાઈન ઉપર આવે છે અને એને લઈને ત્યાં થીટા છે એ 0 થાય. અને થીટા 0 થાય એટલે આપણને મધ્યસ્થ અધિકતમ પાસે પ્રકાશિત ત્યાં આપણને સલાકા મળે, એટલે ત્યાં સહાયક વ્યતિકરણ મળે અને સહાયક વ્યતિકરણ મળે એટલે ત્યાં આપણને તીવ્રતા વધુ. તો હવે મધ્યસ્થ અધિકતમ માટેની આપણી શરતમાં થીટા બરાબર 0 થાય અને પથ તફાવત 0 થાય. પથ તફાવત 0 શા માટે થાય? તો કે આ જે છે એ સ્ટ્રેટ આવે છે, જો આ જ માર્ગ ઉપર આવે છે, જો અહીંથી આ જ માર્ગ ઉપર આવે છે એટલે કોઈ પથ તફાવત નહીં થાય, એટલે ત્યાં પથ તફાવત 0 થાય. તો હવે પથ તફાવત માટેની આપણે ગણતરી જોઈએ તો ધારો કે પડદા પરના બિંદુ P આગળ વ્યતિકરણ માટે તે બિંદુ MC રેખા સાથે થીટા ખૂણો રચે છે. તો કાટકોણ ત્રિકોણ NQL માં LN બરાબર A, તેથી પથ તફાવત NQ બરાબર NP માઇનસ LP અને ખૂણો NLQ બરાબર થીટા. હવે જો પાછા આકૃતિમાં આપણે જતા રહીએ, કાટકોણ ત્રિકોણ કોની વાત કરીએ છીએ તો કે NQL. જો કાટકોણ ત્રિકોણ જે આપણે લીધો છે એ કાટકોણ ત્રિકોણ NQL, જો આ NQL બરાબર છે, એમાં આપણે LN, આ LN એના બરાબર આપણે શું કહી દીધું છે? સ્મોલ a કીધું છે, બરાબર છે. હવે તમે સમજી શકશો કે અહીંથી જે તરંગ જાય અહીંયા P બિંદુ પાસે અને આ N પાસેથી જે તરંગ જાય અહીંયા P બિંદુ પાસે, તો એની વચ્ચેનો પથ તફાવત કેટલો થયો? આ NQ જેટલો થયો. આ આપણે અહીંથી અહીંયા લંબ લઈ લીધો એટલે અહીંથી આટલા હવે બધા તરંગ છે એ સમાન એનો પથ થઈ ગયો. તો તફાવત કેટલો થયો? તો કે આ N થી Q જેટલો. તો માટે NQ બરાબર આપણે એવું કહી શકીએ કે આ NP માઇનસ અહીંયા આપણે LP, બરોબર છે, માઇનસ LP. જો આ NP એટલે આ વધુ છે માઇનસ આ LP એટલે આપણને આ NQ મળી ગયું. તો અહીંયા એ અને બીજું આપણે કીધું કે અહીંયા ખૂણો કેટલો થાય છે? થીટાનો થાય છે. અહીંયા થીટા હોય એટલે ઓટોમેટિક અહીંયા પણ થીટા જ થાય. આ તમે સેકન્ડરીમાં ભણીને આવ્યા છો. ધેરફોર સાઇન થીટા ઇક્વલ ટુ NQ અપોન LN, બરોબર છે. સાઇન થીટા અહીંના આ થીટાની વાત કરીએ, આ ખૂણાના થીટાની વાત કરીએ તો એના માટેની આ સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે એ આપણી પાસે NQ છે અને છેદમાં LN. NQ એટલે ધેરફોર NQ ઇક્વલ ટુ LN સાઇન થીટા, એટલે કે પથ તફાવત NP માઇનસ LP એટલે કે NQ બરાબર A સાઇન થીટા. ખ્યાલ આવી ગયો? તો આ મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત કેટલો થયો? A સાઇન થીટા. હવે આપણે ન્યૂનતમ માટે વાત કરીએ તો ન્યૂનતમ એટલે શું? તો કે જ્યાં તીવ્રતા ઓછી હોય એ. તો હવે એનું પહેલાં સ્થાન નક્કી કરીએ. ધારો કે પથ તફાવત NQ બરાબર લેમ્બડા થાય ત્યારે પડદા પર પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય અને ત્યારે તે P સાથે MC રેખા એ આંતરેલ કોણ θ1 છે. હવે તમે પેલી વાત એ કે અહીંયા પથ તફાવત લેમ્બડા જેટલો થાય એનો મતલબ શું? તો જુઓ, હવે અહીંયા આ આકૃતિ જુઓ, આ આપણો LN જે સ્લિટની પહોળાઈ છે એ જેટલી છે. અહીંથી આ L થી આ કિરણો આગળ P પાસે જાય છે, આ N થી આગળ આ કિરણો P પાસે જાય છે.
અહીંથી આપણે આ લંબ દ્વિભાજક લીધેલો છે. હવે અહીંથી જે તરંગ અગ્ર જશે એ સીધું છે. પછી એમ પાસેથી જે તરંગ અગ્ર જાય છે એમાં પથ તફાવત λ/2 જેટલો. જો અહીંયા અડધું તરંગ બતાવું છું, એ λ/2 છે. અને એન પાસે જ્યારે છે તો એનો પથ તફાવત આ આખું તરંગ છે, એટલે કે એનો આપણે પથ તફાવત કેટલો થયો? લેમડા. તો આ એલ અને એન વચ્ચે પથ તફાવત કેટલો થયો? લેમડા. ખ્યાલ આવે છે? પણ અહીંયા એમ અને એન વચ્ચે પથ તફાવત કેટલો થયો? તો કે અહીંયા λ/2 છે ને અહીંયા કેટલો છે? લેમડા. તો બે વચ્ચેનો પથ તફાવત λ/2 થયો. એ જ રીતે અહીંયા જોઈએ, આ એલ અને એમ, તો અહીંયા શૂન્ય હતો અને અહીંયા કેટલો છે? λ/2. તો બે વચ્ચેનો પથ તફાવત λ/2 થયો. મતલબ કે આ ગાળા માટે પણ λ/2 થયો અને આ ગાળા માટે પણ λ/2 થયો. પણ અહીંથી અહીં સુધીનો પથ તફાવત જોઈએ તો એ કેટલો થાય છે? લેમડા જેટલો. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? તો એ જ અહીંયા આપણે બતાવીએ છીએ કે ધારો કે પથ તફાવત NQ બરાબર લેમડા હોય ત્યારે પડદા પર પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય છે અને ત્યારે P સાથે MC રેખા એ આંતરેલ કોણ એ θ1 છે. હવે અહીંયા આપણે જોઈએ, જો આ આપણું અધિકતમ છે, બરાબર? અધિકતમ એટલે ત્યાં આપણને વધારે આ તીવ્રતા મળે, વધુ કંપ વિસ્તાર મળે. પણ ત્યાર પછીનો આ જે ગાળો આવે ને આને ન્યૂનતમ કહેવાય. ફરી પાછું અધિકતમ આવે, ફરી પાછું ન્યૂનતમ આવે, બરાબર? તો એ ન્યૂનતમની અત્યારે વાત કરીએ છીએ. તો ત્યાં હવે એના માટે પદ તફાવત ઇક્વલ ટુ A sin θ1. તો પદ તફાવત લેમડા જેટલું છે, તો લેમડા બરાબર A sin θ1. બીજા ન્યૂનતમ માટે ત્યાં આપણો પદ તફાવત એ 2 લેમડા થઈ જાય, એટલે 2 લેમડા બરાબર A sin θ2. માટે n ક્રમના ન્યૂનતમ માટે n લેમડા ઇક્વલ ટુ A sin θn. અને જ્યાં n બરાબર 0, 1, 2, 3 અપ ટુ એ આપણે ધન સંખ્યા લઈ શકીએ. તો આ વાત થઈ એ ન્યૂનતમની વાત થઈ. ન્યૂનતમ એટલે ત્યાં આપણને તીવ્રતા નથી મળતી. હવે જે વાત આવીએ છીએ એ આગળ આમાં આપણે therefore A sin θn બરાબર n લેમડા. હવે થીટા ખૂબ નાનો હોય ત્યારે આપણે જાણીએ છીએ એ મુજબ sin θ is approximate equal to θ. therefore A sin θn equal to n લેમડા. therefore θn બરાબર n લેમડા upon A. જે ન્યૂનતમની દિશા માટેનું સૂત્ર છે. આ સૂત્ર છે એ MCQ, ગુજકેટ, નીટ માટે અગત્યનું છે. આના ઉપરના MCQ પૂછાય છે, બરોબર છે? તો આ આપણે એના માટે યાદ રાખશું. હું દરેક વખતે આ વસ્તુ નોંધાવતી જાઉં છું અને આ વસ્તુ ખાસ નોંધજો. તો આ આપણને ન્યૂનતમની દિશા માટેનું સૂત્ર આપે છે. હવે તમને એમ થાય કે ન્યૂનતમની દિશા એટલે શું? તો તમે જુઓ અહીંયા આ આકૃતિમાં જો અહીંયા મેં થીટા બતાવેલો છે. હવે અહીંની આપણે વાત કરીએ છીએ. તો અહીંથી જે આ આપણે આમ એંગલ બને અને આ એંગલ એટલે એ θn અને એ θn ના માટે આપણે વાત થઈ. તો અહીંયા આ પ્રથમ ક્રમનું ન્યૂનતમ થયું. અહીંની આપણે વાત કરીએ તો અહીંથી આપણે આમ જશું, બરાબર? તો ત્યાં થીટા બદલાઈ જશે, તો એ દ્વિતીય ક્રમનું ન્યૂનતમ થયું. તો એના માટેના તો આ એની દિશા શોધવા માટે કે ખૂણો શોધવા માટેથી એનું આ સૂત્ર છે. હવે વાત કરીએ છીએ અધિકતમ. તો અધિકતમ માટે ફરી પાછા અહીંયા પેલા એને સ્થાનની વાત કરીએ. ધારો કે સ્લિટ LN ને આપણે બે સરખા ભાગ LM અને MN માં વહેંચીએ કે જેથી દરેકની લંબાઈ છે એ A/2 થાય. therefore LM બરાબર MN બરાબર A/2 તથા LM ના મધ્ય બિંદુ M1 તથા LN ના મધ્ય બિંદુ M2 માટે M1 M2 બરાબર A/2 થાય. હવે જુઓ અહીંયા આપણે આકૃતિમાં આવીએ. જો અહીંયા આગળ મેં સમજાવ્યું હતું એ જ વસ્તુ છે. આ LN છે, આ LN એને આપણે આ રીતે વિભાજિત કરી દીધી. ખ્યાલ આવે છે? જો આપેલું તો આ બે વચ્ચેનો પદ તફાવત છે એ λ/2 છે. અગેન અહીંયા તો આ બે વચ્ચેનો પદ તફાવત છે એ લેમડા થશે, પરંતુ અહીંથી આટલો લઈએ તો પદ તફાવત λ/2 થશે. અહીંયા L થી N સુધીના આપણે જાય તો અહીંનો જે પદ તફાવત છે એ 3 λ/2 થશે, કારણ કે મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે એટલા માટેથી. આગળ મેં તમને બતાવ્યું હતું ત્યારે મેં 2 જ ભાગમાં ડિવાઈડ કર્યા હતા. અહીંયા જુઓ, અહીંયા મેં 2 જ ભાગમાં ડિવાઈડ કર્યા છે. ફરી પાછું આ બે વચ્ચેનો પદ તફાવત λ/2, આ બે વચ્ચેનો પદ તફાવત λ/2. અહીંથી આટલા સુધીનો પદ તફાવત લઈએ તો લેમડા જેટલો થાય. તો એ જ વસ્તુ અહીંયા આપણે લીધેલી છે. તો અહીંયા ફરી પાછું ખાસ સમજજો, LM બરાબર MN અને બરાબર A/2.
ખ્યાલ આવ્યો? LM ના મધ્યબિંદુ M1 તથા MN ના મધ્યબિંદુ માટે M1 M2 બરાબર a/2 થશે. જો હવે એ કેવી રીતે, તમને તરત જ એવો સવાલ થશે કે આ શું બધું? અહીંયા જો, અહીંયા આ આકૃતિમાં પાછા આવીએ છીએ. જો અહીંયા આ આપણો LN, એનું આ મધ્યબિંદુ M, બરોબર છે. આ બે વચ્ચેનો પદ તફાવત એટલે λ/2, આ બે વચ્ચેનો પદ તફાવત એટલે λ/2. હવે આ LM નું અહીંયા મધ્યબિંદુ મેં M1 કીધું છે અને MN નું અહીંયા જે મધ્યબિંદુ છે અહીંયા એને આપણે M2 કીધું છે. માટે આ M1 M2 એનું ડિસ્ટન્સ છે એ કેટલું થાય? તો કે a/2, બરોબર છે. તો આ આખે આખું A છે તો એનું અંતર થશે a/2. તો અહીંયા therefore LM બરાબર MN બરાબર a/2 તથા LM ના મધ્યબિંદુ M1 અને MN ના મધ્યબિંદુ M2 માટે M1 M2 બરાબર a/2. તેથી P બિંદુ આગળ M1 M2 નો પથ તફાવત એટલે M2P માઇનસ M1P બરાબર θa/2 ઇક્વલ ટુ λ/2 થશે. આ આગળ આપણે લીધું એ જ રીતે લીધેલું છે. અહીંયા આગળ જે આપણે જુઓ, અહીંયા આપણે જે જોયું છે એ જ રીતે છે. અહીંયા આ જે થીટા છે અહીંયા એને બદલે શું આવી ગયું? a/2. ખ્યાલ આવી ગયો? a/2 એટલે થઈ ગયું θa/2 ઇક્વલ ટુ λ/2. અહીં M1 અને M2 માંથી આવતા તરંગો 180 ડિગ્રીના કળા તફાવતમાં હશે. તેથી તેઓ પ્રથમ n ક્રમના અધિકતમ માટે આપણને એ શરત આપશે. તેથી a sin θn ડેશ ઇક્વલ ટુ n+1/2 લેમ્બડા. આ λ/2 છે ને એટલે અહીંયા n+1/2 લખ્યું. therefore 2n+1 ઇક્વલ ટુ ઇન્ટુ λ/2. ખાસ ધ્યાન આપજો, a sin θ ડેશ ઇક્વલ ટુ 2n+1 ઇન્ટુ λ/2. therefore a sin θn ડેશ ઇક્વલ ટુ 2n+1 ઇન્ટુ λ/2 માં થીટા ખૂબ નાનો હોય ત્યારે સાઇન થીટાને બદલે ખાલી થીટા લખી શકાય. therefore θn ઇક્વલ ટુ 2n+1 ઇન્ટુ λ/2a, જે આપણા માટે અધિકતમની શરત થઈ છે. આપણને પરીક્ષામાં અધિકતમ અને ન્યૂનતમ માટેની શરતો પૂછે છે તો એ વસ્તુ થઈ. હવે જે જોવાનું છે એ છે આપણે વિવર્તન કોણ થીટા અને તીવ્રતાનો આલેખ જોવાનો છે. તો તીવ્રતા વર્સિસ વિવર્તન કોણ થીટાના આલેખની લાક્ષણિકતા. તો આ તીવ્રતા છે અને આ થીટા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યસ્થ અધિકતમ પાસે તીવ્રતા ખૂબ વધુ છે, પછી ક્રમશઃ તીવ્રતા ઘટતી જાય છે. એટલે કે આકૃતિમાં તીવ્રતા વર્સિસ વિવર્તન કોણ થીટાનો આલેખ છે અને એ આલેખ ઉપરથી બધા જ ન્યૂનતમ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય છે. તો તમે જુઓ અહીંયા તીવ્રતા શૂન્ય છે, જે મેં તમને આગળ બતાવ્યું હતું. તો ત્યાં તીવ્રતા શૂન્ય છે. વિવર્તન કોણ વધતા અધિકતમોની તીવ્રતા ઘટે છે અને અધિકતમની પહોળાઈ પણ ઘટે છે. તમે જુઓ આ આપણું અધિકતમ, આ ક્રમશઃ આ આલેખ નાનો આવે છે. એટલે જેમ જેમ થીટા વધતો જાય છે એમ તીવ્રતા ઘટતી જાય છે. તીવ્રતા ઘટે છે સાથે સાથે આ પણ એની પહોળાઈ છે એ પણ ઘટે છે. આ જ વસ્તુ મેં અહીંયા આગળ પણ બતાવેલી છે. જુઓ આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધુ છે, પછીના અધિકતમની પહોળાઈ ઓછી છે, એના પછીની પહોળાઈ એના કરતાં ઓછી છે. અહીંયા તીવ્રતા વધુ છે, અહીંયા તીવ્રતા એનાથી ઓછી, અહીંયા તીવ્રતા ઓછી. આ બધા અધિકતમો છે, આ બધા છે એ ન્યૂનતમ છે કે જ્યાં તીવ્રતા શૂન્ય છે. બરોબર છે. જેમ λ/a ગુણોત્તર નાનો તેમ વિવર્તન ઓછું અને ગુણોત્તર મોટો તેમ વિવર્તન વધુ. MCQ માટે આ લાઈન યાદ રાખો છો. આ જે છે સમજૂતી, આ બધું MCQ માટે અગત્યનું છે. આવો પ્રશ્ન જવાબમાં ન પૂછે, MCQ ઓબ્જેક્ટિવ માટે આ બધું અગત્યનું છે. હવે સાથે છેલ્લું એક લઈ લઈ અને એ છે વિવર્તન અને વ્યતિકરણની સામ્યતા અને તફાવત. તો જોઈએ વ્યતિકરણ અને વિવર્તન બેયમાં સામ્યતા શું? તો કે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવે છે. સંપાતીકરણ એટલે એક ઉપર વધુ તરંગો ભેગા થાય એ. જુદા જુદા તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવે છે વ્યતિકરણ, જ્યારે વિવર્તન એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોના સંપાતીકરણને કારણે ઉદ્ભવે છે. તમને યાદ છે કે આગળમાં 2 સ્લિટ હતી, અહીંયા 1 સ્લિટ આવે છે. પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ સમાન હતી. યાદ કરો ઓલી આપણે મેં બારીના સળિયા સમજાવ્યા હતા, બરોબર છે. તો ત્યાં બધી શલાકાની પહોળાઈ સમાન હોય. અહીંયા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધુ અને પછીના ક્રમિક અધિકતમ અને ન્યૂનતમની પહોળાઈ કેવી થાય? ઘટતી જાય છે.
અહીંયા બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન મળે, અહીંયા મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધુ હોય અને પછી ક્રમશઃ તીવ્રતા ઘટતી જાય છે. અહીંયા વ્યતિકરણમાં અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય અને અહીંયા અપ્રકાશિત વિભાગ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી, સેજ પ્રકાશ, થોડો ઘણો પ્રકાશ છે એ મળે છે. તો આ વાત થઈ વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેની સામ્યતા અને ભિન્નતાની. તો અહીંયા આજે આપણે આ વ્યતિકરણનો ટોપિક જોયો. આજનો ટોપિક થોડો લાંબો છે પરંતુ સળંગ લેવો પડે એમ છે એટલા માટેથી. તો આજે આપણે આટલા સુધીનું રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટમાં આપણે જોશું. હવે પછી આપણે જે ટેસ્ટ છે એ ટેસ્ટ માટેની પૂરેપૂરી વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો.